સમાચારમાં આગળ વધીએ. કચ્છમાં અંધારી તેરસના પાવન મુહૂર્તે પાંથડિયા આહિર સમાજમાં પરંપરા અને સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો. પાંડવપુત્ર સદેવે જોયેલા શુભ મુહૂર્ત તરીકે માનવામાં આવતી અંધારી તેરસના દિવસે સમાજના 1132 જેટલા લગ્નોત્સવ યોજાયા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વરરાજાઓ શણગારેલા બળદ ગાળામાં બેસી પરણવા નીકળ્યા. ઢોલ શરણાઈના મધુર સુરો વચ્ચે જાનૈયાઓએ રાસ ગરબાની રમઝટ જમાવી તો માતા અને બહેનોએ લગ્ન ગીતો ગાઈ સમગ્ર માહોલને લોક સંસ્કૃતિના રંગે રંગી દીધો. રાજ્યની શાળાઓના નવા બાંધકામને લીલી ઝંડી મળી છે. શાળાઓના આધુનિકરણ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 બજેટ હેઠળ રાજ્યભરની સરકારી મોડેલ અને RMSE શાળાઓમાં નવા બાંધકામ, કમ્પાઉન્ડ વોલ અને રિપેરિંગ કામોને મંજૂરી આપવામાં આવી, જેના માટે કુલ ₹330 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી. ખાસ આ પ્રોજેક્ટથી ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોની 108 થી વધુ શાળાઓમાં માળખાકીય સુવિધાઓ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓને વધુ સુરક્ષિત તથા સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ